જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. નમસ્કાર મિત્રો, હું મુકુંદ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર, જ્યાં રોજની જેમ આજે પણ આપણે જાણશું ભવિષ્યના રહસ્યો અને રાશિ દ્વારા આપનું સાચું સ્વરૂપ. આજે આપણે વાત કરીશું એવી રાશિ વિશે જે પોતે શાંત હોય છે, સ્થિર હોય છે અને જીવનમાં ભરોસો અને સુંદરતા બંનેને મહત્ત્વ આપે છે. હા મિત્રો, હું વાત કરું છું વૃષભ રાશિ, એટલે કે બ અને ઉ અક્ષરથી શરૂ થતી રાશિના જાતકોની. તો ચાલો મિત્રો આજે જાણીએ કે વૃષભ રાશિના લોકો કયા પ્રકારના હોય છે, તેમનો સ્વભાવ કેવો હોય છે, પ્રેમ સંબંધોમાં તેઓ કેટલા વિશ્વાસપાત્ર હોય છે અને સફળતાના શિખરો સુધી કઈ રીતે પહોંચે છે. વિડીયો અંત સુધી જોતા રહેજો અને જો તમારું નામ બ વ કે ઉ અક્ષરથી શરૂ થતું હોય તો આજે તમે પોતાને કંઈક જુદા ઢંગે ઓળખી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનું વૃષભ રાશિનું સાચું સ્વરૂપ. વૃષભ રાશિ બ વ અને ઉ શાંતિ, સ્થિરતા અને દૃઢ નિશ્ચયનું પ્રતીક. મૂળભૂત તત્વ પૃથ્વી તત્વ. શાસક ગ્રહ શુક્ર ગ્રહ. નક્ષત્રો કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ. વૃષભ રાશિના જાતકોનું સાચું સ્વરૂપ સ્થિરતા અને ભૌતિક સુખના ચાહક હોય છે. વૃષભ રાશિના જાતકો સ્વભાવે અત્યંત શાંત, સ્થિર અને ધીરજવાન હોય છે. તેઓ જીવનમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ પસંદ કરતા નથી અને દરેક કાર્ય ધીમી પણ મક્કમ ગતિએ પાર પાડે છે. તેમની પ્રાથમિકતા જીવનમાં સ્થિરતા, સુરક્ષા, આરામ હોય છે. આ રાશિના લોકો ખૂબ જ અભ્યાસુ, શ્રમશીલ અને સાચા અર્થમાં ભૌતિક રીતે સફળ બનવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે. તેઓ સામાન્ય રીતે શાંતિપ્રિય હોય છે, પરંતુ જો તેમને ઉશ્કેરવામાં આવે કે તેમની ધૈર્યની સીમા ઓળંગાઈ જાય તો તેઓ ખૂબ જ જનૂની અને ક્રોધિત થઈ શકે છે, જેને શાંત પાડવા મુશ્કેલ બની જાય છે. તેઓ પોતાની જાતને અને પોતાના પ્રિયજનોને સુરક્ષિત રાખવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. વ્યક્તિત્વના મુખ્ય લક્ષણો: દ્રઢતા અને સૌંદર્ય પ્રત્યેનો પ્રેમ. સ્થિર અને વિશ્વસનીય. વૃષભ રાશિના જાતકો શાંતિ, સ્થિરતામાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેમને જીવનમાં વારવાર થતા ફેરફારો અને અસ્થિરતા અસહ્ય લાગે છે. તેઓ એકવાર કોઈ નિર્ણય લે તો તેના પર અડગ રહે છે અને પોતાના વચનો પાળવામાં માહિર હોય છે. તેમની આ સ્થિરતા તેમને અત્યંત વિશ્વસનીય બનાવે છે. સહનશીલ પરંતુ હઠીલા. તેઓ અત્યંત સહનશીલ હોય છે અને નાના મોટા મુદ્દાઓ પર સરળતાથી ગુસ્સે થતા નથી. જો કે જ્યારે તેઓ કોઈ નિર્ણય લે છે અથવા કોઈ બાબતમાં દ્રઢ નિશ્ચય કરી લે ત્યારે તેને બદલવું લગભગ અશક્ય બની જાય છે. તેમનામાં ધીરજ અને હઠ બંનેનો અદ્ભુત સમન્વય જોવા મળે છે, જે તેમને એક મજબૂત અને અડગ વ્યક્તિત્વ આપે છે. સુંદરતાના શોખીન અને કલાપ્રેમી. શાસક ગ્રહ શુક્રના પ્રભાવને કારણે વૃષભ રાશિના જાતકોને સંગીત કલા, સ્વાદિષ્ટ ભોજન અને અન્ય સુખદ તથા સૌંદર્યલક્ષી વસ્તુઓમાં ઊંડી રુચિ હોય છે. તેઓ જીવનનો ભરપૂર આનંદ લેનારા હોય છે અને આસપાસના વાતાવરણને સુંદર અને સુખમય બનાવવાનું પસંદ જરૂરથી કરે છે. તેમને સુંદર કપડાં, ઘરેણાં અને કલાત્મક વસ્તુઓ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે. ભૌતિક સુખની પ્રબળ માંગ
તેઓ જીવનમાં ઘરની શાંતિ, સારી નોકરી, પર્યાપ્ત ધન અને અન્ય ભૌતિક સુખો માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ કોઈ પણ શોર્ટકટમાં માનતા નથી અને નિર્ધારિત માર્ગે ધીમે ધીમે પણ મક્કમતાથી આગળ વધે છે અને અંતે સફળતા પ્રાપ્ત કરે છે. તેમની મહેનત અને ધૈર્ય તેમની આર્થિક સુરક્ષા તરફ દોરી જાય છે. મજબૂત સંકલ્પ શક્તિ. એકવાર વૃષભ રાશિના જાતકો કોઈ કાર્ય કરવાનો સંકલ્પ કરી લે પછી તેઓ ક્યારેય પાછળ ફરતા નથી. તેમની ધીરજ અને અડગતા તેમને સફળતાથી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તેઓ મુશ્કેલીઓથી ગભરાતા નથી અને પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સઘન પ્રયાસો કરે છે. ગુણધર્મો અને સ્વભાવ જોઈએ તો વ્યવહારુ અને વફાદાર. ગુણ વિગત. ધીરજવંતો તેઓ સહેલાઈથી ગુસ્સે થતા નથી, પરંતુ જો તેમને ઉશ્કેરવામાં આવે કે ગુસ્સે થાય તો તેમને શાંત પાડવા પણ અત્યંત મુશ્કેલ બની જાય છે. તેમનો ગુસ્સો લાંબા સમય સુધી ટકી રહે છે. ભરોસાપાત્ર. મિત્રતા અને સંબંધોમાં તેઓ અત્યંત સત્યવાદી અને નિષ્ઠાવાન હોય છે. તેઓ જેના પર વિશ્વાસ મૂકે છે તેમને ક્યારેય દગો આપતા નથી અને હંમેશા પડખે ઊભા રહે છે. મૂલ્યવાન. તેઓ સમય, સંબંધો અને પૈસા ત્રણેયનું ખૂબ જ સન્માન કરે છે. તેઓ સમયનો બગાડ કરતા નથી, સંબંધોને મહત્ત્વ આપે છે અને પૈસાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે છે. આળસ નહીં, વિમર્શી. તેઓ આળસ નથી, પરંતુ કોઈ પણ કામ કરતા પહેલાં ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કરે છે અને વિચારશીલપણે પગલાં ભરે છે. ઉતાવળે કોઈ નિર્ણય લેવાના તેમને પસંદ નથી. માલિકી ભાવના. સંબંધોમાં તેમની માલિકી ભાવના થોડી વધારે હોય છે. તેઓ પોતાના પ્રિયજનો પ્રત્યે થોડા ઈર્ષાળુ બની શકે છે અને તેમને કોઈ બીજા સાથે વહેંચવાનું પસંદ કરતા નથી. મૂળભૂત જીવનશૈલી પસંદ કરે. તેઓ વધુ પડતી વિલાસિતાને બદલે ગુણવત્તાવાળી અને શાંતિપૂર્ણ જીવનશૈલી પસંદ કરે છે. તેમને સાદું પણ સુખી અને સુરક્ષિત જીવન ગમે છે. સંબંધો અને પ્રેમ જીવન વિશે વાત કરીએ તો નિષ્ઠા અને સ્થિરતા. પ્રેમમાં વૃષભ રાશિના જાતકો વિશ્વાસ, સ્નેહ, અતૂટ નિષ્ઠા ધરાવે છે. એકવાર તેઓ કોઈના પ્રેમમાં પડે પછી તેમને બદલવા પસંદ નથી. તેઓ પોતાના સંબંધોમાં સ્થિરતા અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતા શોધે છે. તેમનામાં થોડી આત્મકેન્દ્રિતતા અને પોતાના પ્રેમ પ્રદર્શિત કરવાની અનન્ય લાક્ષણિકતા હોય છે. તેઓ પોતાના જીવનસાથી પાસેથી લાગણીપૂર્ણ જોડાણ અને સંપૂર્ણ સાથની અપેક્ષા રાખે છે. દગો તેમને બિલકુલ પસંદ નથી અને સંબંધોમાં સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છે છે. કાર્યક્ષેત્ર અને ધંધો. મજબૂત પાયા પર સફળતા. વૃષભ રાશિના જાતકો માટે નીચે મુજબના વ્યવસાયો અને નોકરીઓ ખૂબ જ અનુકૂળ હોય છે, કારણ કે આ ક્ષેત્રોમાં સ્થિરતા, વ્યવહારુતા અને ધૈર્યની જરૂર પડે છે. ફાઇનાન્સ, બેન્કિંગ, રિયલ એસ્ટેટ. તેમની આર્થિક સમજ અને સ્થિરતાની ઈચ્છા તેમને આ ક્ષેત્રોમાં સફળ બનાવે છે. સંગીત અને કલા ક્ષેત્રો. શુક્ર ગ્રહના પ્રભાવને કારણે તેઓ કલાત્મક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. ફૂડ અને હોટેલ લાઇન. સ્વાદ અને ગુણવત્તા પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને આ ઉપયોગમાં પણ સફળતા અપાવે છે. આભૂષણ વાસ્તુકલા. એન્ટિક વસ્તુઓ. સૌંદર્ય અને કલાત્મકતા
પ્રત્યેની તેમની રુચિ આ વ્યવસાયો માટે તેમને યોગ્ય બનાવે છે. એની ખેતી, જમીન સંબંધિત કાર્ય, પૃથ્વી તત્વના પ્રભાવને કારણે તેઓ જમીન સંબંધિત કાર્યોમાં કુશળ પણ હોય છે. તેઓ ધીરે ધીરે પણ મજબૂત પાયાથી પોતાનું કાર્યક્ષેત્ર કે ધંધાનું ઇમારત બનાવી લે છે. તેઓ સરળ રીતે પૈસા કમાવાની ઈચ્છા રાખે છે, પરંતુ મહેનતથી ક્યારેય ડરતા નથી અને સખત પરિશ્રમ કરીને સફળતા પ્રાપ્ત કરે છે. મનોદશા અને અભિગમ, સ્થિરતા અને નિયંત્રણ. વૃષભ રાશિના જાતકોની મનોદશા અને અભિગમમાં નીચેના મુદ્દાઓ મુખ્ય હોય છે. જડતા અને ટેવોમાં સ્થિર રહેવાની આદત. તેઓ પોતાની દૈનિક દિનચર્યા અને ટેવોમાં ફેરફાર કરવાનું પસંદ કરતા નથી અને તેમાં સ્થિર રહેવાનું પસંદ કરે છે. નવા ફેરફારો સામે થોડી કઠોરતા તેમને અચાનક થતા ફેરફારો સામે અનુકૂળ થવામાં મુશ્કેલી પડે છે અને તેઓ થોડા કઠોર બની શકે છે. ધીરજ સાથે વ્યવહાર. તેઓ દરેક પરિસ્થિતિમાં ધીરજથી કામ લે છે અને ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળે છે. કંટ્રોલ ગુમાવવાનું પસંદ નથી. તેઓ પરિસ્થિતિ પર પોતાનો નિયંત્રણ ગુમાવવાનું બિલકુલ પસંદ કરતા નથી અને હંમેશા પરિસ્થિતિને પોતાની પકડમાં રાખવા પ્રયાસ કરે છે. રાશિફળ સંબંધિત મહત્વપૂર્ણ વાતો જોઈએ તો શુભ રંગ છે હળવો લીલો તેમજ ગુલાબી તેમજ સફેદ. આ રંગો તેમને શાંતિ અને સકારાત્મકતા પ્રદાન કરે છે. શુભ દિશા જોઈએ તો દક્ષિણ પશ્ચિમ. આ દિશા તેમના માટે લાભદાયક સાબિત થઈ શકે છે. શુભ રત્ન પોખરાજ અને શુક્ર ગ્રહ સંબંધિત ઝવેરાત. આ રત્નો તેમના માટે શુભ ફળદાયી હોય છે. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર તેમજ સોમવાર. આ દિવસો તેમના કાર્યો માટે વિશેષ શુભ માનવામાં આવે છે. ગ્રહ શાંતિ માટે જો શુક્ર દોષ હોય તો દુર્ગા સપ્તમીની પાઠ અથવા લક્ષ્મી માની ઉપાસના ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપાયો દ્વારા તમને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સારાંશ. મૂળભૂત કિંમતોના રક્ષક. વૃષભ રાશિના લોકો ધીરજવંત, સ્થિર અને અત્યંત ભરોસાપાત્ર હોય છે. તેમના જીવનમાં આરામ, શાંતિ અને સ્થાયિત્વ બહુ જ મહત્વ ધરાવે છે. પ્રેમ અને સંબંધોમાં તેઓ અતૂટ વિશ્વાસ ધરાવે છે, પરંતુ તેમને સંબંધોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે અસ્થિરતા પસંદ નથી. તેઓ જીવનમાં ધીરે ધીરે પરંતુ મજબૂત રીતે આગળ વધે છે અને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરે છે. તેઓ સાચા અર્થમાં મૂળભૂત કિંમતોના રક્ષક છે, જે પરંપરાઓ, સુરક્ષા અને વ્યવહારતાને ખબર મહત્ત્વ આપે છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ રહે છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ જરૂર લખો.